હેલો ગાઈસ, વેલકમ સુકન ફૂડ રેસીપી। આજે આપણે બનાવીશું સ્પેશિયલ ગ્રીન ગાર્લિક પકોડા। આપણે એક વાસણ લઈ લેવાનું છે, તેમાં 2 કપ જેટલો ચણાનો લોટ નાખીશું। પછી તેમાં એડ કરીશું આપણે સોજીનો લોટ અડધી વાટકી। પછી તેમાં ચોખાનો લોટ એડ કરીશું 3 ચમચી। હવે તેમાં આપણે મસાલા એડ કરીશું। 1 ચમચી હળદર, ધાણા જીરું 1 ચમચી, મરચું 1 ચમચી નાખવાનું છે, મરચાંની પેસ્ટ અને સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે। હવે આપણે તેમાં લીલું લસણ એડ કરીશું। મેં લીલું લસણ પહેલેથી ધોઈ અને તેને કટ કરી લીધું છે। હવે તેમાં મેથી એડ કરીશું। મેથી મેં પહેલેથી ધોઈ અને સાફ કરીને લઈ લીધી છે। આપણે કોથમીર એડ કરીશું। કોઈ પહેલેથી ધોઈ અને સાફ કરી। હવે બધું મિક્સ કરી અને તેમાં થોડું પાણી નાખીને આપણે હલાવતા રહીશું અને એક થીક બેટર બનાવવાનું છે। બેટરને આપણે પાતળું કરવાનું નથી, તેને આપણે સ્પૂનથી પાડી શકીએ પકોડા એ રીતનું રાખવાનું છે। બરાબર મિક્સ કરવાનું છે, બધો મસાલો એક સરખો થઈ જાય અને બેટર એક સરખું થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહીશું। હવે મેં તેલ પહેલાંથી ગરમ કરવા મૂકી દીધું હતું। હવે આપણે તેને આ પકોડા ચમચીથી પાડી લઈશું। ગેસને આપણે મીડિયમ ટુ લો ગેસ ઉપર આને તળી લઈશું। એ ધીમા તાપેથી તળવાના, એટલે અંદરથી કાચા ના રહે। આ પકોડા મેં હવે તળી લીધા છે। હવે તેને આપણે એક થાળીમાં કાઢી લઈશું। હવે આપણે સર્વ કરીશું। સરસ તૈયાર છે આપણા ગ્રીન ગાર્લિક પકોડા। બાય બાય। નવી રેસીપીની સાથે મળીશું। બાય બાય।